વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શ્રી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી હોય છે। ત્યારે આજ રોજ મળેલી 5 વાગ્યાના સમયે મળેલી સામાન્ય સભા, જેમાં 7 કામો હતા, આ 7 કામો મંજૂર કરવામાં આવ્યા છે। તો આજ રોજ 5:30 કલાકે મળેલી સભા, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા આવી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સભામાં પોતપોતાના વિસ્તારના કામો અંગે ચર્ચા કરવામાં આવે છે। તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો, સમસ્યાઓ અને તેમના પ્રોબ્લેમ્સના ઉકેલ માટે પણ ચર્ચા થતી હોય છે। ત્યારે જે કામોની સભા આજરોજ લેવામાં આવી હતી 5:30 કલાકે, આ કામોની સભામાં કુલ 7 કામો હતા, જેમાંથી 1 કામ વોટિંગ દ્વારા અને બાકીના 6 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। જે સભામાં મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસલક્ષી હોય કે પછી સમસ્યાઓના ઉકેલ માટેના હોય, આવા અલગ અલગ કામોની રજૂઆતો થતી હોય છે। તો કેટલાક કામો સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા સભામાં આવતા હોય છે અને કેટલાક કામ ડાયરેક્ટ સામાન્ય સભામાં આવતા હોય છે। ત્યારે આજ રોજ એક કામ કે જે અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગમાં સ્ટેશન ઓફિસરની એટલે કે ફાયર સબ ઓફિસરની ભરતી માટેનું હતું, જે વિષયમાં જેના સંદર્ભમાં બંને પક્ષો તરફથી રજૂઆત હતી। સાથી પક્ષ દ્વારા એમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી, તેમાં પણ એમના દ્વારા આ વિષયના સંદર્ભે ઘણી ચર્ચા પણ કરવામાં આવી અને ચર્ચાના અંતે વોટિંગ દ્વારા આ જે કામ હતું ચીફ ફાયર ઓફિસરની ભરતીનું, તે કામને વોટિંગ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું છે।